અલ્યા કોણ આવ્યું લે હે એ हवेली पे आओ कभी हवेली पे कभी क्या मेरे सामने देखते हो भाई अपने मर्जी का मालिक है ऊंधा क्यों कर रहा है सीधा करो सीधा करो पहले सीधा हो यहाँ पे हवेली पे आना कभी हवेली पे नहीं आना तो मत नहीं मेरे को भी नहीं जाना जा પતંગની જેમ પંક્ષીઓ ઉડી રહ્યા ગરમી થઈ એસી નખાય તા પણ હમણાં કહું લારીંગ ફરવાડે એસી વાત નહીં કરવાની આવા રોજ રોયની હગી કેટીએમ લઈને આવી જા પછી જાઓ સામે વાળી હવેલી पे आ ले પછી જા આ કાકા તો બગડ્યું પછી જા એ મો કામ આ મો પછી જાઓ હવેલી તોડવા આયા વાળી પાઇપ મુક ડોહા તોડ નાખી પતંગ લૂંટવા હેડો ડોહો હારો ગાડો સી ગાવટ તો લીધા જ છે સી જો સી સાહેબ સી બ્રશ કરીને આવ જા સીની સમજી બ્રશ કેમ તમે જોવા ગયા સીને બ્રશ કરતા તો સીના કાઢે કાલ સી હોય ને સી એક ડગલું આગળ લે તો બીજા ડગલે પાછળ આવે જોયું એ કોઈ ધીરે કોઈ એમાં પડવાનું સી આવ્યો ચપ્પલ તૂટી જતા મારા ગરમી. મડક નહીં ડોહા ડોહો હતો તો કાકા શું ચાલે બસ કઈ નહીં આપણે હવેલી બનાવીએ ને નવી ત્યાં કામકાજ હવે કોતર કામ ચાલુ કર્યું છે કોતર કામ કોતર છીણવાનું કામ ક્યારે કરવાનું છે શું છે છીણવાનું છીણવાનું નહીં એ તો ઓલો આનો બરફ વાળો છીણ આપણે નહીં છીણ આવો ક્યારે ટાઈમ નીકાળીને યાર હવેલીમાં આવો આપણે આઈપીએલ ના બધા પ્લેયરો આવે યાર ના હોય કરવા હવેલી એવા યાર કાકાની બહુ મોટી હવેલી છે બહુ મોટા પાયો હવેલી બનાવી આવો કોહલી એબી ડિવિલિયર્સ સેવાગ બધા અલા મોટા ટાઈમ કહું એ મારા હવેલીમાં સ્ટેડિયમ છે મોટું હાય હાય તો બધા બેસી જોયે ના હોય આપણે બહુ મોટી હવેલી છે બાપ દાદાઓથી બનાવે પણ હજી બની નહીં ગાર્ડનમાં ટાઇલ્સ નખાય તમે ગાર્ડનમાં ટાઈલ્સ બરાબર છે નખાય કે નહીં હું નખાવાનું વિચારતો હતો હા પણ જમીન આપી નહીં સાહેબ તો તમે તો હમણાં કીધું મોટું ગ્રાઉન્ડ બહુ મોટું સાહેબ સી એક ડગલું આગળ જાય ને એટલે બે ડગલા પાછળ લે એક ડગલું લીધું એ મારે એક ડગલું લેવું હોય સી હું જ શું વાતો કરો છો બે જણા ગાડા જેવી શાંતિ આવો ને હવેલી પર આવો ક્યારે હવેલી પર નથી આવું ભાઈ હવેલી સાહેબ પર. હવેલીમાં શામથી 100 ગાડીઓ આ દોડાવવા ઘર તમારું છે હે? ઘર સાફ કરો માટી બધી ભાઈ મારું નહીં આવી હોય જ નહીં મારું ઘર જ ના હોય આવું હું તો ખુલ્લા આસમાનમાં રહું ખુલ્લા આસમાનમાં જો ચકલી જાય જો મારી હવેલીમાં જાય તો તકલીફ પડી ના જાય તમારો હવેલી એક માળો છે ચકલી આવી ડોહા ગાડા થઈ ગયા ડોહા ભાઈ હવેલી ચકલી ગયો ગરમી થઈ ગઈ અમરીશ પુરીનો ડાયલોગ હેડો, એસી આ કાકો જ ફેંકે છે. ભાઈ હેડો મારી હવેલી પર હેડો ચાલો દેખાડો હેડો મારા હવેલી પર બોલ્યો છાના હવેલી પર હું નહીં ચોરી પાડવી નહીં તો લઈ દઉં ચસ્કું ના મારતા હતા જો અહીંયા આ જો આ પાણી છે અત્યારે પાણી હટાવવાનો કોન્ટ્રાક્ટ આપવાનો છે આમ તું જો બકા હાય હાય કાકા હવેલી જોરદાર હવેલી. ખાલી પાણી હલાય તું મને આમ જો હવેલી જોઈને ગાંડો થઈ ગયો એ કાકા ખાલી પાણી હટાવવાનું છે. બોલા, આઈ જાય, આ ઘોડા કઈ કંપનીના નાખાય લાઈટના ઘોડા કઈ કંપનીના છે લાઈટના ઘોડા બધા એટલે કોમ્પ્લિમેન્ટરી આવે તો હવેલી બનાવે એટલે આવે તમે હવેલી બનાવી એટલે ખાલી પાણી હટાઈ જઈએ ને પાણી હટાઈ જઈએ એટલે હવેલી એના ઉપર બીજી હવેલી બરોબર. અને કાં છે ક્રિકેટ નું ગ્રાઉન્ડ બનાવવું હોય હું ઉપર કાતરીઓ સુકાવતો હોઉં તો ટાઈલ્સ નાખાવજો ગ્રાઉન્ડ ઉપર ભાઈ યાર તું ટાઈલ્સ ની જ કેમ બતાવાય અહીંયા નેરો લેક ઇમ્પ્રેશન મારી બેન હવેલી 2 BHK એક રસોડું કરાવવાનું છે હવેલી આ જેટલી નજર જાય બધું તમારું કાકા હે કાકા ના પાણી સુધી પાણી આખું પાણી સુધી ડોહો તો જોરદાર અમી નીકળ્યો ડોહો થઈ ગયો વાહ વાહ જોઈ લીધી ને હવેલી ગાડી ક્યાં ચલાવે? હવે કહેજો બધા ને કે હવેલી આપણી હજી ટેન્ડિંગ હતી કહેજો બધા હવેલી હતી જોઈ 2 ડોહો બગડ્યો BHK ડોહો બગડ્યો ડોહો આજે 2 BHK હવેલી છે સાહેબ